હેલો સ્ટુડન્ટ્સ, કેમ છો? શ્રી સારસ્વત વિદ્યાલયની અંદર આપ સૌનું સ્વાગત છે. તો ચાલો ચેપ્ટર નંબર 2 આગળ ભણીએ ફિઝિક્સ સબ્જેક્ટની અંદર. તો લાસ્ટ ટાઈમ આપણે એક બિંદુવત વિદ્યુતભારના કારણે એક સ્મોલ ક્યુ વિદ્યુતભાર રહેલો હોય એના કારણે r જેટલા અંતરે સ્થિતિમાન કેટલું હશે, વિદ્યુત સ્થિતિમાન, એ આપણે શોધતા શીખ્યા હતા. હવે મેં તમને કીધું એ પ્રમાણે કે જેના કારણે વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થશે એના લીધે જ સ્થિતિમાન પણ હશે. તો આપણે ફર્સ્ટ ચેપ્ટરની અંદર પહેલા જોયું કે બિંદુવત વિદ્યુતભારને કારણે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર, પછી જોયું વિદ્યુતભારના તંત્રને કારણે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર, અને પછી જોયું ડાયપોલના કારણે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર. તો અહીં પણ આપણે બિંદુવત વિદ્યુતભારના કારણે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર જોઈશું. હવે નેક્સ્ટ આપણે જોઈએ વિદ્યુત ડાયપોલને લીધે વિદ્યુત સ્થિતિમાન. વિદ્યુત ડાયપોલને લીધે વિદ્યુત સ્થિતિમાન. આ 4 માર્કના પ્રશ્ન માટે ખૂબ જ અગત્યનો ટોપિક, ખૂબ અગત્યનો. તો ધારો કે આપણે એક ડાયપોલ વિચારીએ. અહીં આગળ માઇનસ ડાયપોલ એટલે શું? બે વિદ્યુતભાર, એક પ્લસ અને બીજો માઇનસ, બંનેનું મૂલ્ય સમાન. માઇનસ ક્યુ પ્લસ ક્યુ, બે વચ્ચેનું અંતર છે 2a. ડાયપોલની અંદર બે વિદ્યુતભારો વચ્ચેનું અંતર હંમેશા કેટલું હોય છે? 2a. તો મધ્ય બિંદુથી દરેક વિદ્યુતભારનું અંતર કેટલું હશે? a. કેટલું હશે? a. હવે અહીંથી r જેટલા અંતરે આ કોઈ એક બિંદુ આવેલું છે p. ત્યાં આગળ આપણે વિદ્યુત સ્થિતિમાન શોધવાનું છે. તો ત્યાં આગળ વિદ્યુત સ્થિતિમાન કોના કારણે હશે? તો માઇનસ ક્યુ વિદ્યુતભારના કારણે અને પ્લસ ક્યુ વિદ્યુતભારના કારણે. તો માઇનસ ક્યુ વિદ્યુતભારના કારણે અહીં આગળ સ્થિતિમાન કેટલું લખીશું આપણે? માઇનસ ક્યુ વિદ્યુતભારના કારણે સ્થિતિમાન કેટલું હશે? કે વિદ્યુતભારનું મૂલ્ય માઇનસ ક્યુ ડિવાઇડ બાય માઇનસ ક્યુ વિદ્યુતભારથી આ બી બિંદુનું અંતર જે આપણે લઈ લઈએ r2, તો કે ક્યુ બાય r2 આ થશે. તે જ રીતે પ્લસ ક્યુ વિદ્યુતભારને કારણે સ્થિતિમાન કેટલું થશે? તો કે વિદ્યુતભારનું મૂલ્ય ક્યુ ભાગ્યા આ વિદ્યુતભારથી આ બિંદુનું અંતર r1, તો કે ક્યુ બાય r1 થશે. તો માઇનસ કે ક્યુ બાય r2 અને આ થશે કે ક્યુ બાય r1. હવે પી બિંદુ આગળ કુલ સ્થિતિમાન કેટલું થશે? તો પ્લસ ક્યુ વિદ્યુતભારના કારણે સ્થિતિમાન વત્તા માઇનસ ક્યુ વિદ્યુતભારના કારણે સ્થિતિમાન, તો કે ક્યુ બાય r1 માઇનસ કે ક્યુ બાય r2. તો કે ક્યુ કોમન કાઢીએ તો 1 બાય r1 માઇનસ 1 બાય r2 થશે. હવે આપણને તો અંતર આ r આપ્યું હતું, r1 અને r2 તો આપણે ધાર્યા છે. તો આપણે આ અંતર r1 r2 ને r ના પદમાં ફેરવવું પડશે. તો ખૂબ ધ્યાનપૂર્વક સમજો એને કેવી રીતે ફેરવવું. તો આ r1 ને આપણે કેવી રીતે લખી શકીએ? તો જુઓ, અહીંથી મધ્ય બિંદુ સુધી આ એક સદિશ દોરીએ જેની લંબાઈ કેટલી છે? a. આ સદિશ a થયો. આ એક સદિશ દોર્યો, એના શીર્ષ ઉપર બીજો સદિશ દોરીએ r. હવે પહેલાના પૂંછથી છેલ્લાના શીર્ષ સુધી એક સદિશ દોરીએ જે છે r1. તો પહેલાના પૂંછથી છેલ્લાના શીર્ષ સુધી જે સદિશ દોરીએ એ શું થશે? આપેલા બે સદિશોનો સદિશ સરવાળો. તો આ શું છે? a અને r નો સદિશ સરવાળો છે. શું છે? a અને r નો સદિશ સરવાળો છે. તો સદિશ r1 જો a અને r નો સદિશ સરવાળો હોય તો r1 નું મૂલ્ય શું થશે? તો r1 બરાબર વર્ગમૂળ a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર પ્લસ 2ab cos થીટા. થીટા a અને r વચ્ચેનો ખૂણો લખીશું. હવે આપણે અહીંયા ખૂણો કયો કન્સિડર કરીએ? તો ડાયપોલ મોમેન્ટ માઇનસ ક્યુ થી પ્લસ ક્યુની દિશામાં હોય એટલે આ દિશામાં ડાયપોલ મોમેન્ટ હશે. તો ડાયપોલ મોમેન્ટ અને સ્થાન સદિશ વચ્ચેનો જે ખૂણો છે એને આપણે થીટા લઈશું. અને આપણે શું લઈશું? થીટા. બરાબર. હવે અહીં આપણે જરૂર છે ખૂણાની. કયા ખૂણાની? a અને r વચ્ચેના ખૂણાની. હવે સમજો, અહીં આપણો ખૂણો આકૃતિમાં થીટા છે. હવે આપણને જરૂર છે આ દિશા અને આ દિશા વચ્ચેનો ખૂણો, એટલે આ ખૂણાની જરૂર છે આપણને. તો કેવી રીતે લાવશું? તો જુઓ, સમજો આ આકૃતિને.
તો આ ખૂણાની જરૂર છે. હવે આ બિંદુ ખૂબ દૂર હોય તો આ બે જે રેખા છે એકબીજાને સમાંતર હોય એટલે આમ હોય, અને આ રેખા એને છેદે છે એટલે આ ખૂણો ને આ ખૂણો સરખો થાય, એટલે આ પણ ખૂણો કેટલો થાય થીટા. જો આ ખૂણો થીટા હોય તો આ કેટલો થાય પાઈ માઇનસ થીટા, એટલે એ અને આર ની દિશા વચ્ચેનો ખૂણો કેટલો થશે પાઈ માઇનસ થીટા. તો અહીંયા લખશું આપણે પાઈ માઇનસ થીટા. હવે બંને તરફ વર્ગ કરીએ તો વર્ગમૂળ નીકળી જશે. તો r1 સ્ક્વેર બરાબર a સ્ક્વેર પ્લસ r સ્ક્વેર પ્લસ 2ar cos પાઈ માઇનસ થીટા શું થશે માઇનસ cos થીટા થશે. તો આ બનશે a સ્ક્વેર પ્લસ r સ્ક્વેર માઇનસ 2ar cos થીટા. હવે આપણે અહીંથી r સ્ક્વેર ને કોમન કાઢીએ તો r સ્ક્વેર કોમન નીકળશે. તો અહીં r સ્ક્વેર ન હતો અને આપણે કોમન કરીએ એટલે a સ્ક્વેર બાય r સ્ક્વેર લખાશે, પ્લસ r સ્ક્વેર કોમન એટલે અહીંયા 1 થશે, અહીંયા r હતું એટલે 2a cos થીટા બાય r લખાશે. આ લખ્યો. હવે આ જે અંતર છે બિંદુનું ડાયપોલના મધ્ય બિંદુથી એ આ a ની સરખામણીમાં ખૂબ મોટું હશે, એટલે એ જે છે બે વિદ્યુતભારો વચ્ચેના અંતરનું અડધું અંતર એ r ની સરખામણીમાં નાનું હશે. કેવું હશે ખૂબ નાનું. આ હોવાથી r વડે ભાગીએ તો a બાય r એ 1 કરતાં ખૂબ નાનો થાય એટલે 0.01 થાય. એનો પણ આ વર્ગ છે એટલે એ તો ખૂબ નાનું થશે એટલે થાય. તેથી આ પદ 1 ની સરખામણીમાં ખૂબ નાનું હોવાથી a સ્ક્વેર બાય r સ્ક્વેર ને શું કરીએ અવગણીએ. તો આને અવગણતા આને અવગણીએ તો r1 સ્ક્વેર બરાબર શું રહી જશે r સ્ક્વેર ઇન્ટુ 1 માઇનસ 2a cos થીટા ડિવાઇડ બાય r. શું થશે 1 માઇનસ 2a cos થીટા ડિવાઇડ બાય r. હવે શું કરીએ તો વ્યસ્ત લઈએ કારણ કે આપણને 1 બાય r1 જોઈએ છે. તો r1 સ્ક્વેર બરાબર આનો વ્યસ્ત આ નીચે આવશે, આ પણ નીચે જશે. હવે આ નીચે કાઉન્સની ઘાત 1 છે એને ઉપર લઈ જઈએ તો -1 ઘાત થશે. શું થશે -1 ઘાત. તો 1 બાય r1 સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 1 બાય r સ્ક્વેર અને આ ઘાત થશે કેટલી 1 માઇનસ 2a cos થીટા ડિવાઇડ બાય r ઘાત -1. હવે 1 માઇનસ x ની માઇનસ n ઘાત હોય તો એને આપણે 1 પ્લસ nx લખીએ છીએ. તેથી અહીંયા આ પણ એવું જ છે 1 માઇનસ x ની n ઘાત. તો એને શું લખી શકાય આ કરતા પહેલા આપણે આનું વર્ગમૂળ લઈએ. બંને બાજુ વર્ગમૂળ લેતા બંને તરફ વર્ગમૂળ લઈએ તો શું લખાશે તો 1 બાય r1 ઇઝ ઇક્વલ ટુ 1 બાય r અને આનું વર્ગમૂળ કાઢો તો ઘાત -1 ઘાત ની 1/3 ઘાત એટલે -1/3 ઘાત થશે. હવે 1 માઇનસ x ની માઇનસ n ઘાત હોય તો એને લખાય 1 માઇનસ nx. તો આને પણ એ જ રીતે લખીએ તો 1 બાય r1 બરાબર 1 બાય r 1 પ્લસ nx લખાશે. 1 માઇનસ x ની માઇનસ n ઘાત હોય તો 1 પ્લસ nx લખાશે. તો 1 પ્લસ n બરાબર 1/3 x બરાબર 2a cos થીટા ડિવાઇડ બાય r. તો 2 કેન્સલ 1 બાય r 1 પ્લસ a cos થીટા ડિવાઇડ બાય r આ થશે. તો 1 બાય r નો જવાબ આવ્યો સમીકરણ નંબર 2. તે જ રીતે હવે r2 માટે કરીએ તો જુઓ આ પહેલો સદિશ -q થી મધ્ય બિંદુ સુધી r એ સદિશ છે, એના શીર્ષ પર આ બીજો સદિશ મૂક્યો r અને પહેલાના પૂંછથી છેલ્લાના શીર્ષ સુધી આ સદિશ દોર્યો એ છે r2. તો r2 શું છે આ બે સદિશનો સદિશ સરવાળો a પ્લસ r. હવે આકૃતિમાં અહીંયા આગળનો ખૂણો થીટા છે તો a ની દિશા અને r ની દિશા વચ્ચેનો ખૂણો થીટા થયો. તો બે સદિશ
નો સરવાળો r2 હોય તો એ સદિશને કેવી રીતે લખાશે? તો r2 બરાબર વર્ગમૂળ a સ્ક્વેર પ્લસ r સ્ક્વેર પ્લસ 2ar બે વચ્ચેનો ખૂણો થીટા છે એટલે થીટા લખાશે. તો વર્ગ કરીએ બંને તરફ તો a સ્ક્વેર પ્લસ r સ્ક્વેર પ્લસ 2ar cos થીટા. r સ્ક્વેરને કોમન કાઢીએ તો a સ્ક્વેર બાય r સ્ક્વેર પ્લસ 1 પ્લસ 2a ડિવાઇડ બાય r cos થીટા. આ અવગણીએ તો શું થશે? r સ્ક્વેર ઇન્ટુ 1 પ્લસ 2a cos થીટા બાય r. વ્યસ્ત લઈએ તો 1 બાય r2 સ્ક્વેર બરાબર 1 બાય r સ્ક્વેર અને આ નીચે જશે 1 પ્લસ 2a cos થીટા બાય r. એને ઉપર લાવીએ તો ઘાત -1 તો 1 બાય r2 સ્ક્વેર બરાબર 1 બાય r સ્ક્વેર 1 પ્લસ 2a cos થીટા બાય r ની -1 ઘાત. બંને તરફ વર્ગમૂળ લઈએ તો 1 બાય r2 બરાબર 1 બાય r 1 પ્લસ 2a cos થીટા બાય r ની -1/3 ઘાત. બરાબર, અહીં આગળ પહોંચ્યા. હવે એ જ રીતે વર્ગમૂળ લઈએ. વર્ગમૂળ લેવાય. હવે આ કેવું છે? તો 1 પ્લસ x ની -n ઘાત છે તો એના બરાબર 1 - nx થાય. તો આપણે આને કેવી રીતે લખી શકીએ? 1 બાય r2 બરાબર 1 બાય r 1 માઇનસ n કેટલા છે? 1/3. x કેટલું છે? 2a cos થીટા બાય r 2 કેન્સલ તો આ થશે 1 બાય r2 બરાબર 1 બાય r 1 માઇનસ a cos થીટા બાય r. હવે સમીકરણ 1 પરથી સમીકરણ 1 માં શું હતું? તો p બિંદુ આગળ સ્થિતિમાન શું હતું? કે q ડિવાઇડ બાય 1 ડિવાઇડ બાય r1 માઇનસ 1 ડિવાઇડ બાય r2 આ ટાઈપ હતું. તો r1 r2 ની કિંમત મૂકીએ તો r1 શું છે? 1 પ્લસ a cos થીટા બાય r 1 બાય r 1 બાય r બંનેમાંથી કોમન કાઢીએ. આ અને આ બંને કિંમતો અહીં મૂકવાની છે. એમાંથી 1 બાય r કોમન કાઢીએ તો 1 પ્લસ a cos થીટા બાય r ને માઇનસ 1 માઇનસ a cos થીટા બાય r. આપણે શું કરી રહ્યા છીએ? તો આ બંને 1 બાય r1 અને 1 બાય r2 ની કિંમત અહીં મૂકી રહ્યા છે. તો k q બાય r 1 પ્લસ a cos થીટા બાય r માઇનસ 1 માઇનસ માઇનસ પ્લસ a cos થીટા બાય r. તો 1 માઇનસ 1 0 થશે અને a cos થીટા બાય r બે વખત છે એટલે 2 ટાઈમ્સ a cos થીટા બાય r આવશે. તો હવે આના રીતે લખી શકીએ k ઇન્ટુ 2aq cos થીટા બાય r સ્ક્વેર. તો 2aq ને p લખાશે એટલે k p cos થીટા બાય r સ્ક્વેર. એટલે p બિંદુ આગળ ડાયપોલને લીધે સ્થિતિમાન શું લખાશે? કે p cos થીટા બાય r સ્ક્વેર, જ્યાં થીટા શું છે? તો ડાયપોલ મોમેન્ટ p અને સ્થાન સદિશ r વચ્ચેનો ખૂણો. તો જે બિંદુએ તમારે વિદ્યુત સ્થિતિમાન શોધવું છે ત્યાં આગળ ડાયપોલના મધ્ય બિંદુથી એક સ્થાન સદિશ દોરવો. બરાબર, અને ડાયપોલ મોમેન્ટ p અને એ સ્થાન સદિશ વચ્ચેનો ખૂણો થીટા લેવો તો એના ઉપરથી ડાયપોલને લીધે જે તે બિંદુએ સ્થિતિમાન આ રીતે મળશે. અને તમે સદિશ રૂપે લખવું હોય તો આ રીતે લખી શકો કે p ઇન્ટુ 1 cos થીટા બાય r સ્ક્વેર. આ શું છે? a b cos થીટા. તો આ સદિશ p છે અને આમ 1 મૂલ્ય કોનું હોય તો એકમ સદિશનું એટલે p ડોટ r કેપ ડિવાઇડ બાય r સ્ક્વેર. આ રીતે પણ આ સૂત્ર આપણે લખી શકીએ. આ શું બતાવે? આના ઉપરથી શું મુદ્દો સમજવાનો? તો જુઓ, r જેટલા અંતરે આ p બિંદુ રહેલું છે ડાયપોલથી. આ ડાયપોલ છે, અહીંથી r જેટલા અંતરે આ p બિંદુ રહેલું છે. તો અહીંથી સમાન અંતરે આ પેન મૂકવું એટલા અંતરે અને સમાન ખૂણે રહેલા બિંદુઓ આ રીતે બનશે, આ તરફના બધા બિંદુઓ. તો આ ડાયપોલથી આ એક શંકુ જેવું બનશે આ રીતે. આમ તો અહીં આવેલા p ને સંલગ્ન બધા બિંદુએ ખૂણો થીટા
અને અંતર r બંને સમાન હોવાથી સ્થિતિમાન પણ સમાન મળશે. ખ્યાલ આવે છે? બીજી એક વસ્તુ ધ્યાનમાં લઈએ અગત્યની, તો ડાયપોલને લીધે સ્થિતિમાન, ડાયપોલને લીધે વિદ્યુત સ્થિતિમાન એ r² ના વ્યસ્ત પ્રમાણમાં છે, જ્યારે બિંદુવત વિદ્યુત ભારને કારણે સ્થિતિમાન એ કેટલું હશે? r ના વ્યસ્ત પ્રમાણમાં. આ ખૂબ અગત્યનો ટોપિક. તો ડાયપોલને લીધે ઉદ્ભવતો વિદ્યુત સ્થિતિમાન શોધવું હોય તો ડાયપોલ મોમેન્ટ જોઈએ, ડાયપોલ મોમેન્ટ અને સ્થાન સદિશ વચ્ચેનો ખૂણો જોઈએ, અને જે તે બિંદુનું ડાયપોલના મધ્ય બિંદુથી અંતર જોઈએ તો તમે શોધી શકો. બરાબર? તો આ સૂત્ર પણ આપણે યાદ રાખશું. આના ઉપરથી અલગ અલગ સ્થાને આવેલા બિંદુએ સ્થિતિમાન શોધવાનો પ્રયત્ન કરીએ. ખાસ કિસ્સા એ નાનકડા પ્રશ્નો માટે કામ લાગશે આપણને. તો પહેલું, અક્ષ પર આવેલા બિંદુએ ધારો કે આ ડાયપોલ છે, તો ડાયપોલ મોમેન્ટ આ દિશામાં થશે. ડાયપોલના મધ્ય બિંદુથી એની અક્ષ એટલે આ રેખા, એના પર ધારો કે બિંદુ અહીંયા આવેલું છે, તો સ્થાન સદિશ આ દિશામાં થશે. તો r અને p બંને વિરુદ્ધ દિશામાં હોવાથી થીટા શું થશે? પાઈ. થીટા પાઈ થશે તો સ્થિતિમાન શું થશે? kp cos પાઈ ડિવાઇડ બાય r². એટલે સ્થિતિમાન કેટલું મળશે? kp cos પાઈ -1 એટલે -kp બાય r². એટલે જો -q સાઈડ જો બિંદુ આવેલું હોય તો સ્થિતિમાન ત્યાં ઋણ મળશે kp બાય r². અને ધારો કે આ અક્ષ ઉપર બિંદુ આવેલું છે +q સાઈડ, તો શું થશે એ જોઈએ. તો ડાયપોલ મોમેન્ટ આ દિશામાં, જો અહીં બિંદુ આવેલું હોય તો સ્થાન સદિશ પણ આ દિશામાં. ક્યાંથી સ્થાન સદિશ દોરવાનો? ડાયપોલના મધ્ય બિંદુથી. બંને એક જ દિશામાં હોવાથી બે વચ્ચેનો ખૂણો r અને p વચ્ચેનો ખૂણો 0. તો સ્થિતિમાન કેટલું થશે? kp cos 0 બાય r². cos 0 શું થશે? 1 એટલે kp બાય r² એટલે ધન આવશે. સ્થિતિમાન કેટલું આવશે? ધન. એટલે યાદ રાખશું, ધન વિદ્યુતભાર તરફ અક્ષ પર જો બિંદુ આવેલું હોય તો ત્યાં સ્થિતિમાન ધન આવશે, અને ઋણ વિદ્યુતભાર તરફ જો બિંદુ આવેલું હોય તો ત્યાં સ્થિતિમાન ઋણ આવશે અક્ષ પરના બિંદુએ. હવે વિષુવ રેખા પર જોઈએ. વિષુવ રેખા પર આવેલ બિંદુએ તો આ ડાયપોલ છે +q -q, ડાયપોલ મોમેન્ટની દિશા થઈ. વિષુવ રેખા એટલે એના મધ્ય બિંદુમાંથી પસાર થતી અક્ષને લંબ રેખા. અહીંયા આગળ કોઈ બિંદુ p આવેલું છે તો સ્થાન સદિશ r આ દિશામાં થશે. તો r અને p વચ્ચેનો ખૂણો 90, થીટા 90 હોય તો ત્યાં સ્થિતિમાન કેટલું આવશે? kp cos 90 બાય r². cos 90 શું થાય? 0, એટલે ત્યાં આગળ સ્થિતિમાન. એટલે વિષુવવૃત્તીય સમતલ પર અથવા વિષુવ રેખા પર આવેલા કોઈ પણ બિંદુએ ડાયપોલને લીધે સ્થિતિમાન શું મળશે? 0 મળશે. આ ખૂબ અગત્યનો, આ 1 માર્કના પ્રશ્ન માટે આ ટોપિક તમારે કરવાના રહેશે. તો આ જ રીતે બે વિદ્યુતભારોનું તંત્ર એટલે કે ડાયપોલને લીધે વિદ્યુત સ્થિતિમાન કેટલું હશે? r અંતરે આવેલા બિંદુએ, ડાયપોલના મધ્ય બિંદુથી r અંતરે આવેલા બિંદુએ કેટલું હશે એ શોધતા આપણે શીખ્યા. હવે તે જ રીતે 2 થી વધારે એટલે ઘણા બધા વિદ્યુતભારોના તંત્રને કારણે સ્થિતિમાન શોધવું હોય તો કેવી રીતે શોધશું એ જોઈએ. હવે તો નેક્સ્ટ ટોપિક જોઈએ, વિદ્યુતભારોના તંત્રને લીધે વિદ્યુત સ્થિતિમાન. તો ધારો કે અહીંયા ઘણા બધા વિદ્યુતભારો છે, Q1 Q2 આ રીતે Qn વિદ્યુતભારો છે. આ P બિંદુ આગળ સ્થિતિમાન શોધવાનું છે, જે અહીંથી R1 અંતરે છે, અહીંથી R2 અંતરે છે, અને અહીંથી R3 અંતરે Rn અંતરે છે. તો આ P બિંદુ આગળ સ્થિતિમાન કેટલું થશે? તો P બિંદુ આગળ સ્થિતિમાન કોના કારણે હશે? Q1 ના કારણે. તો Q1 ના કારણે સ્થિતિમાન વત્તા Q2 ના કારણે સ્થિતિમાન અને n વિદ્યુતભારોને કારણે મળતા સ્થિતિમાનનો આપણે શું કરશું? સરવાળો. અહીં સદિશ સરવાળો બોલવો નહીં, બેઝિક સરવાળો છે, કારણ કે આ સ્થિતિમાન એ સદિશ રાશિ નથી. એટલે કોઈ પણ બિંદુ આગળ એક કરતાં વધારે વિદ્યુતભારોને કારણે મળતું સ્થિતિમાન કેટલું હશે? તો બધાના કારણે મળતા સ્થિતિમાનના સરવાળા જેટલું હશે.
હવે વિદ્યુત ભાર વિતરણને કારણે સ્થિતિમાન શોધીએ. તો ધારો કે આપણે એક ગોળાકાર કવચ જોઈ હતી, અથવા તો એને આપણે સુવાહક ગોળો કીધો હતો. તો સુવાહક ગોળાને કારણે સ્થિતિમાન શું હશે એ શોધતા શીખીએ. સુવાહક ગોળો એટલે એની સપાટી પર જ વિદ્યુતભાર પથરાયેલો હોય. ધારો કે ક્યુ જેટલો વિદ્યુતભાર એના પર પથરાયેલો છે, એની ત્રિજ્યા છે કેપિટલ આર. હવે એની અંદરના ભાગમાં વિદ્યુત ક્ષેત્ર શૂન્ય હોય છે અને બહારના ભાગમાં વિદ્યુત ક્ષેત્ર હોય છે કે ક્યુ બાય આર સ્ક્વેર. આ આપણને ખબર છે ચેપ્ટર નંબર 1 ઉપરથી. હવે આપણે સ્થિતિમાન શોધવાનું છે. તો પહેલું શોધીએ આપણે બહારના બિંદુએ, એટલે કે અહીંથી આર જેટલા અંતરે આ બિંદુ આવેલું છે જે ગોળાની બહાર છે, એટલે આર ગ્રેટર દેન કેપિટલ આર છે. ત્યાં આગળ સ્થિતિમાન કેટલું થશે? તો સ્થિતિમાન એટલે અનંત અંતરથી આ બિંદુએ વિદ્યુતભાર એટલે આવતા થતું કાર્ય. તો ત્યાં આગળનું સ્થિતિમાન એ થશે કે ક્યુ બાય આર. આ સૂત્ર આપણે યાદ રાખીશું. શું થશે? કે ક્યુ બાય આર. હવે સપાટી નજીક વિચારીએ, એટલે લગભગ અંતર એ ત્રિજ્યા જેટલું છે. ત્યાં આગળ સ્થિતિમાન કેટલું થશે? તો કે ક્યુ બાય સ્મોલ આરની જગ્યા પર આવશે કેપિટલ આર. ત્રીજું વિચારીએ, એટલે આના ઉપરથી લખી શકાય વી આરના વ્યસ્ત પ્રમાણમાં છે. સપાટીની અંદરના બિંદુએ કોઈ બિંદુ એ ગોળાની અંદર આવેલું છે, તો ત્યાં સ્થિતિમાન કેટલું થશે એ વિચારીએ. એટલે કે આર જેટલા અંતરે અહીંયા આગળ આ બિંદુએ સ્થિતિમાન શોધવાનું છે. તો આ બિંદુએ સ્થિતિમાન એટલે શું? અનંત અંતરેથી વિદ્યુતભારને અહીં લાવતા થતું કાર્ય. હવે તમે જુઓ તો આ અંદરના વિસ્તારમાં તો વિદ્યુત ક્ષેત્ર છે જ નહીં, એટલે અંદરના વિસ્તારમાં એને ખસેડવા માટે કોઈ કાર્ય કરવું પડશે નહીં. મેં તમને સમજાવ્યું શરૂઆતમાં ચેપ્ટરના કે જ્યાં વિદ્યુત ક્ષેત્ર હશે ત્યાં જ તમારે વિદ્યુતભારને ખસેડવા માટે કાર્ય કરવું પડશે. અને સ્થિતિમાન શું છે? કરેલું કાર્ય, એકમ ધન વિદ્યુતભારને ખસેડતા થતું કાર્ય. તો અહીંયા આપણે વિદ્યુતભારને અહીંથી અહીં લાવવાનું છે, એના માટે કેટલું કાર્ય કરવું પડશે એ શોધવાનું છે. પરંતુ સપાટી પર લાવવા માટે થતું કાર્ય કેટલું થશે? આટલું થશે. હવે આગળ લઈ જવા માટે થતું કાર્ય કેટલું થશે તો એ શોધવાનું છે. તો આગળ લઈ જવા માટે કોઈ કાર્ય કરવું પડશે નહીં, કારણ કે અંદરના વિસ્તારમાં તો વિદ્યુત ક્ષેત્ર નથી, એટલે સપાટી પછી અંદર લઈ જવા માટે કોઈ કાર્ય કરવું પડશે નહીં. એટલે અંદર ખસેડતા કોઈ પણ કાર્ય ન થશે, એટલે વત્તા આપણે 0 ઉમેરવું પડશે. એટલે સ્થિતિમાન કેટલું મળશે? સપાટી જેટલું જ મળશે. તો આ ખૂબ જ અગત્યનો પોઈન્ટ કે શું આ ગોળા માટે અથવા ગોળાકાર કવચ માટે વિદ્યુત સ્થિતિમાન એ અંદરના વિસ્તારમાં કેટલું હોય છે? તો કે સપાટી જેટલું જ હોય છે. અંદરના વિસ્તારમાં વિદ્યુતભારને ખસેડવા માટે કોઈ કાર્ય કરવું પડતું નથી. તો આના ઉપરથી તમને કેન્દ્ર આગળ પૂછ્યું હોય તો શું આવશે? જવાબ આપો, ચાલો વિચારો. તો કેન્દ્ર ક્યાં આવેલું છે? અંદરના કોઈ પણ બિંદુએ કેટલું હોય? સપાટી જેટલું. કેટલું? કે ક્યુ બાય કેપિટલ આર. કેપિટલ આર એ ગોળાની ત્રિજ્યા. તો આના ઉપરથી તમે ગ્રાફ દોરશો, આના વેરિએશનનો, સ્થિતિમાનનો અંતર સાથેનો ગ્રાફ દોરશો. તો સ્થિતિમાન એ કેન્દ્ર આગળ કેટલું? કે ક્યુ બાય આર. ક્યાં સુધી આટલું રહેશે? સપાટી સુધી. અને સપાટી પછી એ આરના વ્યસ્ત પ્રમાણમાં છે, એટલે પછી તે ઘટશે. એટલે આ રીતે આવશે. તો આ રીતે સ્થિતિમાનના ફેરફારનો, અંતર સાથે વિદ્યુત સ્થિતિમાનના ફેરફારનો ગ્રાફ આવશે. તો આપણે આ યાદ રાખવાના છે સૂત્રો. આ આપણા માટે ખૂબ જ અગત્યના સૂત્રો છે જે આપણને આગળ ચેપ્ટર સમજવા માટે કામ લાગશે. તો આવા અલગ અલગ વિદ્યુતભારના તંત્ર વડે ઉદ્ભવતું વિદ્યુત સ્થિતિમાન તમારે શોધવું હોય તો જે મેથડ આપણે વિદ્યુત ક્ષેત્ર માટે કરી હતી એ જ મેથડ કરવાની, પણ એ મેથડ આપણા બુકના સિલેબસની અંદર આપી નથી, એટલા માટે હું કરાવતો નથી. તમે જ્યારે એડવાન્સ લેવલનું સ્ટડી કરશો જેઈ નીટ માટે, ત્યારે તમે એનો અભ્યાસ કરશો. આગળ આપણે જે રીતે કર્યું હતું એ પ્રમાણે કોઈક વિદ્યુતભાર વિતરણ આપ્યું હોય તો આપણે શું કરીએ? એના પરનો એક નાનકડો ભાગ લઈએ, એ ભાગના કારણે સ્થિતિમાન શોધવાનું, અને એ ભાગ કારણે મળતા સ્થિતિમાનનો આપણે શું કરીશું? સંકલન. તો પૂરા ભાગના કારણે મળતું સ્થિતિમાન મળશે. આ એના સ્ટેપ છે જે આપણે આ બુક લેવલમાં શીખવાના નથી, જે તમે એડવાન્સ લેવલમાં શીખશો જેઈ નીટની અંદર.
તો અત્યાર સુધી ચેપ્ટરની અંદર જે પણ વાતો જોઈ એકવાર રિવાઇઝ કરી દઈએ. તો પહેલું સૂત્ર આપણે જોયું કે કોઈ પણ બિંદુ આગળ સ્થિતિ ઉર્જા શું છે, વિદ્યુત સ્થિતિ ઉર્જા શું છે, તો અનંત અંતરથી એ વિદ્યુત ભારને ત્યાં સુધી લાવતા થતું કાર્ય. બીજું આપણે જોયું કે કોઈ પણ બિંદુ આગળ સ્થિતિ ઉર્જા શું મળશે, તો જે વિદ્યુત ભારની સ્થિતિ ઉર્જા શોધવાની છે એ વિદ્યુત ભારના મૂલ્યને જે બિંદુ આગળ શોધવાની છે તે બિંદુ આગળના સ્થિતિમાન વડે ગુણવું. બીજું, સ્થિતિ ઉર્જાનો ફેરફાર એ બાહ્ય બળ વડે થતા કાર્ય જેટલો જ થશે. એટલે આર અને પી વચ્ચે સ્થિતિ ઉર્જાનો ફેરફાર કેટલો થશે, તો કે આર થી પી વિદ્યુત ભારને ખસેડતા કરેલા કાર્ય જેટલો જ થશે. એટલે કરેલું કાર્ય એમાં સ્થિતિ ઉર્જા રૂપે ઉમેરાશે, એટલે સ્થિતિ ઉર્જામાં શું થશે, વધારો થશે. એના પછી આપણે કોઈ એક વિદ્યુત ભારને કારણે ઉદ્ભવતું સ્થિતિમાન જોયું. બિંદુવત વિદ્યુત ભારને કારણે ઉદ્ભવતું સ્થિતિમાન kq/r આવશે, એટલે તે r ના વ્યસ્ત પ્રમાણમાં થશે. જ્યારે ડાયપોલના કારણે ઉદ્ભવતું સ્થિતિમાન kp cos θ /r² આવશે, એટલે તે r² ના વ્યસ્ત પ્રમાણમાં થશે. અને લાસ્ટમાં આપણે ગોળા માટે જોયું તો ગોળા માટે સ્થિતિમાન અંદરના બિંદુએ કેટલું હોય, સપાટી જેટલું જ હોય, એટલે r <= r માટે આવશે. જ્યારે kq/r આ કોના માટે હોય, r <r માટે. બરાબર. અને એનો વેરિએશનનો ગ્રાફ. આટલી વસ્તુ ચેપ્ટરમાં અત્યાર સુધી કરી એ ખૂબ અગત્યની હતી. હવે એને રિલેટેડ આપણે દાખલાઓ ગણીશું અને આગળના ટોપિક જોઈશું જે આપણે નેક્સ્ટ ટાઈમ કરીશું. તો હું એવી આશા રાખું છું કે તમે આટલું આ ચેપ્ટર પૂર્ણ કરશો, વાંચશો તો જ આગળના ટોપિક તમને સરળતાથી સમજાશે. બાકી આના ઉપરથી આગળના ટોપિક જો તમે આ ટોપિક ન કર્યા હશે તો આગળના વિડીયો કે આગળના લેક્ચર તમારા માટે નકામા જશે, કારણ કે એ તમને સમજાશે નહીં. બરાબર. તો બાય બાય, મળીએ નેક્સ્ટ ટાઈમ.